ચાલો રમીએ રીડિંગ રેસ. રીડિંગનો અર્થ છે વાંચન. આ પ્રવૃત્તિ પ્રોડિજી ફોર સ્કૂલ એપના લેવલ 1, 2 અને 3માં રીડિંગ સેક્શનમાં આપેલ લેટ અસ ફાઇન્ડ વર્ડ્સ સાથે સંબંધિત છે. રીડિંગ રેસનો અર્થ છે વાંચનની રેસ. તો ચાલો જોઈએ કે કોણ કેટલું વાંચી શકે છે. આ એક્ટિવિટી કરવા માટે 2 ટીમ બનાવો. બંને ટીમ એકબીજા સાથે સ્પર્ધા કરશે. બંને ટીમે પુસ્તકો, છાપા અથવા મેગેઝિન વાંચીને વધારેમાં વધારે શબ્દો શોધીને લાવવાના છે. તમે શબ્દો કોઈ પણ જગ્યાએથી શોધી શકો છો. બુક અથવા નોટમાંથી જોઈ શકો છો, ટેબ્લેટ અથવા ફોનમાં જોઈ શકો છો, અથવા તો કોઈ વડીલને પણ પૂછી શકો છો. શોધતી વખતે તમને જે શબ્દો સમજમાં આવે છે તેને તમારે અંડરલાઈન કરવાના છે. આવા શબ્દો અને તેના અર્થનું લિસ્ટ તમારી નોટબુકમાં બનાવી લો. અત્યારે તમે લખેલા શબ્દોનું લિસ્ટ જુઓ. MANGO મેંગો એટલે કેરી. બંને ટીમ તેમણે શોધેલ શબ્દો એકબીજાને વાંચીને સંભળાવે અને સાથે સાથે દરેક શબ્દનો અર્થ પણ કહેશે. લુક મીન્સ જોવું. YEARS યર્સ એટલે કે વર્ષ. COLOUR કલર એટલે રંગ. SMALL સ્મોલ એટલે નાનું. જે ટીમ સૌથી વધારે શબ્દો અને તેના સાચા અર્થ શોધશે તે ટીમ જીતી જશે. આ એક્ટિવિટી તમને નવા શબ્દો શોધવા અને તેને સમજવા માટે પ્રોત્સાહિત કરે છે અને વાંચવામાં પણ રુચિ પેદા કરે છે. લેડી ફિંગર ટીમના 15 અને બ્રિંજલ ટીમના 35 વર્ડ્સ. તો કઈ ટીમ જીતી? બ્રિંજલ ટીમ.